નમસ્કાર મિત્રો, હું છું જયેશ હિરપરા. કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવાની છે કે તલ ઉગી ગયા પછી પિયત ક્યારે આપવું. તો જનરલી હવે તો આમ તો બધાને ખ્યાલ છે, વર્ષોથી જે તલ વાવે છે કે જ્યારે તલ અને ચણા આ બે પાક એવા છે કે તલમાંથી જો ચિકાસ ધોવાઈ જાય તો તલ બળી જાય છે, ચણામાંથી જો ખારાશ ધોવાઈ જાય તો ચણા બળી જાય છે. એટલે આ બે પાક છે, એ બે પાક જ્યારે ડૂબતા બંધ થાય ત્યાર પછી જ એને પિયત આપવાનું હોય છે. તલમાં ઘણી વખત એવું થાય છે કે પહેલું પિયત ફાસ્ટ પિયત આપેલું હોય અને પછી ગ્રોથ ન થતો હોય, જમીન પકડતી ન હોય, તો એ અરસા દરમિયાન એવું બને છે કે જો પિયત ના આપે તો સુકાઈ જાય, પિયત આપે તો બળી જાય. તો આ પરિસ્થિતિમાં કોઈ પણ નોર્મલ એક ફૂગનાશક હોય કે એક રોગર હોય કે એક કોઈ પણ જીવાતની દવા હોય અને વીઘે 4-5 પંપ કરી અને છંટકાવ કરવામાં આવે તો એક પિયત જેવું થઈ જાય, પણ પિયત આપવાથી એ બળી જાય. એટલે પિયત જ્યારે આપવાનું થાય ત્યારે 20 કોરવાણ આપી અને ત્રીજે ચોથે દિવસે બીજવાણ આપેલું હોય તો ત્રીજું પિયત છે એ ડૂબતા બંધ થાય ત્યારે આપવાનું, અથવા એક કોરવાણ જ વ્યવસ્થિત આપેલું હોય તો બીજું પિયત જે ઉગી ગયા પછી આપવાનું છે એ પણ ડૂબતા બંધ થાય ત્યારે જ આપવાનું હોય છે. હવે અત્યારની પરિસ્થિતિમાં જોઈએ તો કે રોગનું પ્રમાણ કઈ રીતે છે, તો અત્યારે જે શિયાળુ પાક છે એ નીકળી રહ્યા છે, એટલે કે શિયાળુ પાકમાંથી જે કાંઈ જીવાત છે, મલોમચ્છી છે, સફેદ માખી છે, થ્રીપ્સ છે, એ આ જે આપણે પાક વાવેતર કરેલું છે એમાં માઇગ્રેટ થાય છે. બીજું, અત્યારે જે કે રાતનું તાપમાન નીચું છે, દિવસનું તાપમાન ઊંચું છે, એટલે ચૂસિયા જીવાતનું પ્રમાણ ઘણું બધું છે. આપણે બાઇક લઈને રોડ ઉપર ચાલતા હોય તો સફેદ કલરનો શર્ટ પહેરેલો હોય તો એમાં પણ મોલોમચ્છી છે, જીવાત છે, ઘણી બધી આપણા કપડા ઉપર ચોંટે છે. જ્યારે સુધી રાતનું તાપમાન ઊંચું જાય ત્યાર પછીથી જ આ ચૂસિયા જીવાત ઓછી થાય. એટલે અત્યારે જો સ્પ્રે કરવાનો હોય તો જંતુનાશકમાં એસિટામિપ્રાઇડ છે કે થાયોમિથોક્ઝામ છે એ નોર્મલ પ્રોડક્ટ પણ લઈ શકાય. વધુ ઉપદ્રવ રહેતો હોય તો બાયફેન્થ્રીન 10% અને પાયરીપ્રોક્સિફેન 10%, એટલે કે જે ધાકડ આવે છે એ 20 થી 25 મિલી રાખી અને છંટકાવ કરવામાં આવે તો જે કાંઈ સફેદ માખી છે, મોલોમચ્છી છે, લીલા ચૂસિયા છે, આ બધામાં નિયંત્રણ આપણને લાંબા ગાળાનું અને સારું એવું મળે છે. બીજું કે જ્યારે ત્રીજું પિયત આપવાનું થાય ત્યારે સુકારાનો પ્રશ્ન રહેતો હોય છે, એ વખતે આપણે પછાડના ભાગમાં પાણી ના ભરાઈ રહે એની ખાસ ધ્યાન રાખવી. અને પિયત આપતા પહેલાં એક ફૂગનાશક મેન્કોજેબ પ્લસ મેટાલેક્ઝિલ એટલે કે લીમાર્ક જે છે એનો 35 થી 40 ગ્રામ પંપે રાખી અને છંટકાવ કરવામાં આવે તો સુકારામાં પણ આપણને રાહત મળે છે. બીજું કે જ્યારે આપણે જે આ વાત થઈ કે એક જંતુનાશક તરીકે ધાકડ છે, જ્યારે ફૂગનાશક તરીકે લીમાર્ક છે, અને ગ્રોથ માટે વિકાસ વૃદ્ધિની જરૂરિયાત હોય તો એમાં સોડિયમ પેરા નાઇટ્રોફિનોલેટ એટલે કે લેન્ટેના કરીને જે આવે છે એ પંપે 30 થી 35 મિલી રાખી છંટકાવ કરવામાં આવે તો લાલાશ હોય, પીળાશ હોય એ દૂર થઈ જાય છે, ઠોઠડું થઈ ગયું હોય એમાં ગ્રોથ ચાલુ થઈ જાય છે. ખાતર તરીકેની વાત કરીએ તો કે ખાતરમાં આપણે 19-19નો પણ ઉપયોગ કરી શકીએ, અથવા મિક્સ માઇક્રોન્યુટ્રન્ટ એટલે કે ઝીંક, ફેરસ, કોપર, બોરોન, મેંગેનીઝ આવે એવું ન્યુટ્રીડેશ અથવા લિક્મેક્સ પ્લસનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. બીજું, લિક્વિડ ફર્ટિલાઇઝરમાં વાત કરીએ તો કે મુખ્ય તત્વ અને માઇક્રોન્યુટ્રન્ટ આવતા હોય એવું જીપ્ટ્રોન ગ્રો એટલે કે જીપ્ટ્રોન 13-13-13 જે આવે છે એમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ પ્લસ ઝીંક અને બોરોન આ સૂક્ષ્મ તત્વ પણ આવે છે. આનું પણ પંપે 30 થી 35 મિલી રાખી અને છંટકાવ કરી શકાય. એટલે આવી રીતે તલમાં જો જ્યારે પિયત આપવાનું હોય એની પહેલાંનો જો એક છંટકાવ કરવાનો હોય તો એમાં ધાકડ છે 20 થી 25 મિલી, લીમાર્ક છે 30 થી 35 ગ્રામ, 35 થી 40 ગ્રામ, અને લેન્ટેના છે એ 30 થી 35 મિલી, આ 3 વસ્તુ. અથવા લેન્ટેના ન વાપરવું હોય તો 19-19 છે, મિક્સ માઇક્રોન્યુટ્રન્ટ છે, અથવા જીપ્ટ્રોન ગ્રો છે, આમાંથી કોઈ પણ પ્રોડક્ટનો એક ઉપયોગ કરી અને આપણે એને વાપરી શકીએ. પણ ખાસ એ જોવાનું છે કે જો સુકારાનો પ્રશ્ન રહેતો હોય, તલવાળાના તલ હોય તો જમીનમાં જ્યારે પિયત આપવાનું છે એની પહેલાં ટ્રાઇકોડર્મા બેક્ટેરિયા જો નાખી દેવામાં આવે તો જે ફાઇટોપ્થોરા અને ફ્યુઝેરિયમનો જે પ્રશ્ન રહેશે આમાં આપણને ઘણી બધી રાહત રહેશે. ત્રીજું પિયત આપતી વખતે જ્યારે ખાતર આપવાની વાત હોય ત્યારે જો પાયામાં બધું નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ ને એવું બધું આવી જાય, સલ્ફર ને એ બધું આપેલું હોય તો પછી પૂરતી ખાતર તરીકે આપવાની જરૂર નથી. પણ જો ગૌણ તત્વ કે સૂક્ષ્મ તત્વ આવે એવું કંઈ આપેલું ન હોય તો એમાં આપણે કોઈ પણ માનો કે ઝીંકવાળું ખાતર છે અથવા સલ્ફર છે એ આપી શકીએ. બીજું, મેલોક્ઝા પૂરતી 5G જે આવે છે એ પણ 1 એકરે 25 કિલો પ્રમાણે આપી શકાય કે જેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, ઝીંક, ફેરસ, કોપર, બોરોન, મેંગેનીઝ આ બધા તત્વો આવી જાય છે. અને જો પાયામાં કાંઈ ના આપેલું હોય સીધું જ વાવેતર કરેલું હોય તો અત્યારે પિયત આપતા પહેલાં 20-20-0-13 છે અથવા 20-20-0 છે અને એની સાથે સલ્ફર આ બે ખાતર પણ મિક્સ કરીને આપી શકાય. ખાતર વિશેનો આપણે અગાઉ પણ એક વિડીયો મૂકેલો છે,
આ ડિસ્પ્લે ઉપર જે નંબર બતાવવામાં આવે છે એની ઉપર જો વિશેષ માહિતી ખાતરને લઈને લેવી હોય તો તમે ફોન પણ કરી શકો છો અને તલીના ફોટા પણ મોકલી અને માહિતી પણ લઈ શકો છો. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.